નમસ્તે. બહુ સારું મારું કે ઇન્ટ્રોડક્શન કર્યું. થેન્ક યુ વેરી મચ. બધા લોકોને મારા નમસ્કાર. કેટલા લોકો મને પહેલી વાર જોઈ રહ્યા છે? ફર્સ્ટ ટાઈમ? ઓ વાવ, અરે બાપ, ઘણા બધા લોકો વયા ગયા. અમદાવાદનો બહુ મોટો પ્લસ છે. સર મને કીધા હતા, અમરજીત સર કીધા હતા કે તમે કઈ ભાષામાં બોલશો ઉપર જઈને, મને સમજમાં આવવું જોઈએ. એટલે ગુજરાતી ઓછું સમજમાં આવે છે. નથી છે નથી. તો થોડું હિન્દીમાં નહીં, ગુજરાતીમાં, મદ્રાસીમાં ચાલશે? આવડતું નથી. બંગાળીમાં નહીં, મરાઠી આવડતું નથી. ગુજરાતી, હિન્દી યસ ચાલશે? યસ દોડશે. કાઠિયાવાડી 8 વાગ્યા પછી મળો, પછી કાઠિયાવાડી, બીજું કાંઈ ન થાય. दोस्तों, मैंने ये कंपनी 11 साल पहले ज्वाइन किया था. 2000 के साल में जनवरी मंथ में मैंने ये कंपनी ज्वाइन किया था. 11 वर्ष થઈ ગયા ऑलरेडी. इसके पहले मैंने 20 साल तक डिजाइनिंग किया. ज्वेलरी का डिजाइनिंग करता था मैं. और वो मेरे पूर्वज बापूजीના જમાનાથી બધો બિઝનેસ, એટલે બાપ દાદાનો બિઝનેસ હોય, વંશ પારંપરિક બિઝનેસમાં હતો. પણ મેં થોડું હાઈ પ્રોફાइल કર્યું હતું डिजाइनिंग. सो डिजाइनिंग वर्ल्ड में मैंने उसमें भी नाम छोड़ा. आज भी मेरा नाम है. बट उस सिस्टम में ऐसा है कि आप सिस्टम नहीं है, आपके लिए सिस्टम नहीं काम करेगा, आप सिस्टम के लिए काम करेंगे. यानी मेरा डिजाइन के ऊपर कोई होलसेलर या कोई भी ज्वेलर मेरे से ज्यादा, बहुत ज्यादा हमेशा पैसा कमाएगा. मुझे कितनी बार पैसा मिलेगा? सिर्फ एक बार. कोई भी मैं कुछ भी इन्वेंशन करता हूं, कोई भी डिजाइन इन्वेंट करता हूं, तो मुझे एक ही बार पैसा मिलता है. मगर उस टाइम पे वो बाप दादा के जमाने में से वो थोड़ी से वो किला ठोक दिया था कि यही करने का है, तो कुछ समझ में नहीं आता. ऐसे ही कई सारे लोग, यहाँ घણા બધા લોકો એવા છે કે જેમના બાપુજીનો બિઝનેસ હશે, કરિયાણાની દુકાન, ફળાની દુકાન, જે બી હોય, બધા બિઝનેસમાં એ બિઝનેસ વંશ પારંપરિક ચાલે છે. ઓલ પીપલ આર જસ્ટ ફોલોઈંગ ધ સેમ રૂલ અને સેમ લાઈફસ્ટાઈલ. कोई चेंजेस नहीं लाइफस्टाइल. अगर सबको पूछो कि वो अपनी लाइफस्टाइल चेंज करना चाहते हैं, तो बोलेंगे 100% मुझे ये बिजनेस नहीं करना है, मुझे यहाँ पे काम नहीं करना है, मगर मुझे यहाँ पे बिठा दिया गया है, मैं बैठ गया हूँ. सक्सेस नहीं मिल रहा है उनको, सेटिस्फेक्शन नहीं है उधर. कुछ ऐसा ही कहा, मगर दाल रोटी का सवाल लोग बोलते हैं ऐसा. मैं भी यहाँ पे कर रहा था मेहनत. कोई भी एप्रिशिएशन, यानी कोई भी लाइफ में कोई એવું કોઈ કેમ કીધું ને વેરી ગુડ તે બહુ બાપા બહુ સારું કર્યું, ઓકે વેલ ડન, એવું કોઈ પ્રોત્સાહન નહોતું મળતું. જો તમારી લાઈફમાં જો બધા તમે કે તમને તમારા બાપુજીએ કે તમારા ફેમિલી વાળાએ કે કોઈએ બી આજથી કેટલા વર્ષ પહેલા કીધું તું વેલ ડન? કોઈએ નહીં યાદ આવે. પૈસા પાછળ દોડવામાં ગાંડાની જેમ દોડે આપણે, પણ જે સંતોષની સેવા મળે છે એ ખબર નથી. આ કંપનીમાં જોડાયો અને બહુ મહેનત કરી શરૂઆતમાં, કારણ કે હાર્ડવેરમાંથી સોફ્ટવેરમાં આવવાનું હતું. 22 કેરેટ એટલે 24 કેરેટ એટલે હાર્ડવેર, અને સોફ્ટવેર એટલે પાછા આપણે એલોવેરાના પાંદડું અંદરનું જંતરનું કે ઘર હોય. એટલે મેં કીધું આ તો પેલા લોઢાના ચણા ચાવવા જેવું છે. કાલે મેં ટ્રેનિંગ કરી. કેટલા લોકો આવ્યા હતા કાલે? ઓકે ગુડ. એક સાયકલમાં એક આપણે કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. આ સાયકલ મારા જનરેશનથી મેં તોડી નાખી. સાયકલ શું છે હું તમને ખાલી જણાવું છું કે એક છોકરો જવાન થાય એટલે એના લગ્ન થાય, એને લગ્ન કરીને એના છોકરા થાય. જેવું છોકરું થાય એટલે એને જીવનનો અર્થ બદલાઈ જાય, મા બાપનો બંનેનો, કે હવે આખી જિંદગી હવે છોકરાઓ માટે. બરાબર છે? યસ. પોતાના સપના જે છે, મા બાપના જે પોતાના સપના હતા એ કોઈ પૂરા કરતું નથી. અને કોના છોકરા માટે જીવે છે? કોના સપના માટે જીવે છે? છોકરા માટે. છોકરાના સપના માટે. છોકરો મોટો થયો તો એના જગત કાંઈ બાપ બની જાય, એ પાછો એની જિંદગી એ નથી જીવતો, અને એ એના બીજા છોકરા માટે છે, એના આગળની પેઢી માટે જીવે છે. યાની કે
જે બી લોકો જીવી રહ્યા છે એ લોકો પોતાની જિંદગી જીવી શકતા પ્રોબ્લેમ એ છે ઇન્ડિયાનો ને આમ તો લગભગ ઓલ ઓવર વર્લ્ડમાં બધાનો પ્રોબ્લેમ એ છે કે બે વસ્તુનો કે સમાવેશ સાથે નથી થતો. મારા સપના સાકાર કરવા અને મારા છોકરાને ભવિષ્ય ઉજ્જવળ કરવું એ બે માટે પૈસા મળતા. એનું કારણ છે ખાલી બે હાથે આખી જિંદગી કામ કરી રાખ્યું. ભણી પ્રોફેશનલ બન્યો. પ્રોફેશનલ કેટલા હાથ યુઝ કરે? તમને લોકોને બધાને ચોઈસ આપી હોય તો શું બનવા માંગશો? ડોક્ટર, લોયર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે અનિલ અંબાણી? કેટલા લોકો અનિલ અંબાણી બનવા માંગે છે? કેટલા લોકો ડોક્ટર બનવા માંગે છે? લોયર, એન્જિનિયર, चार्टर्ड अकाउंटेंट? कितना लोग अनिल अंबानी पाचू? सर देखो पीछे देखो सर, सबको अनिल अंबानी के जैसे काम करने हैं. ओके, હવે તફાવત સમજીને બધા અત્યારે રાજેશ નહીં સમજો તો તમે જે મને હસો છો ને કિસ્મત તમારા પર હશે એક દિવસ. સિરિયસલી કાલે રાત્રે બી મેં ઘણું બધું કીધું છે અમદાવાદીઓ માટે ખાસ. હસું બહુ સારું લાગે છે પણ ક્યાંક ને ક્યાંક જ્યારે 50 રૂપિયાનું પેટ્રોલ તમે સ્કૂટરમાં નાખો છો ને ખાલી ત્યારે કિસ્મત તમારી પર હશે છે. જ્યારે છોકરાઓને લઈને ખાલી દાદાને ખવડાવીને સંતોષ માનો છો ને ત્યારે કિસ્મત તમારા પર હશે છે. બાયડીને લેવા જાય કઈ એને દેવી છે કઈ સાડીને લઈને આવો તો કઈ સાડી ત્યારે કિસ્મત તમારા પર હશે છે. હજુ બી હસો હસતા જો કાંઈ કરતા નહીં. ફોરેવરમાં કોઈને ચેન બનાવવાની જરૂરત નથી. ચેન બનાવવાનું કોઈને સારું લાગતું નથી. ખાલી અનિલ અંબાણીને ટાટાને એ લોકોને સારું લાગે છે, તમને નથી સારું લાગતું તો કિસ્મત હશે તમારા. આજથી અહીંયા બગડના જે કાવા દાવા છે ને એમાં એક વસ્તુ ફીટ કરી લ્યો. અગર લાઈફમાં તમારે સફળ થવું હોય ને આ કિસ્મત તમારા પર હશે નહીં એવું કંઈ કરવું હોય ને તો આજથી જ પ્રણ કરો કે આજથી હું ચેન બનાવવાનું ચાલુ કરી દઈશ માણસોની ચેન. અગર નહીં કરો તો કિસ્મત હશે. 11 વર્ષ પહેલા જર્ની ચાલુ થઈ હતી. 50 રૂપિયાનું સ્કૂટર જ નાખતા 50 રૂપિયાનું પેટ્રોલ નાખતો હતો. ક્યારેક બાયડી પાસેથી બી પૈસા લીધો હતો. કોઈ શરત નથી પણ ત્યારે પરિસ્થિતિ એવી હતી શું કરીએ. લેડીઝ લોકો સેવિંગ બહુ કરે ને પુરુષો સેવિંગ ના કરે. શેવિંગ નહીં. અમદાવાદમાં પ્રોબ્લેમ છે પાછો કે શેવિંગ ના. જ્યારે આ કંપનીમાં સ્ટાર્ટ કર્યું તો બધા ઘરમાં બધા તરીકે ચિંતાતુર થઈ ગયા કે શું થશે, ભવિષ્ય શું થશે. એક વર્ષમાં 6000 રૂપિયા કમાયો હતો. ફોરેવરમાં આખું વર્ષ કામ કર્યું હતું પાર્ટ ટાઈમમાં અને 6000 રૂપિયા કમાયો હતો. જેમ હમણાં ઓલી છોકરી હમણાં વાત કરી ને કે અત્યારે હજારોમાં છું પણ લાખોમાં રમીશ. મને એકદમ કોન્ફિડન્સ હતો આ સિસ્ટમ પર ફોરેવરની. બધું શીખ્યો. રાતના 2 વાગ્યા સુધી હું ભણતો હતો ફોરેવરનું. એલોવેરા શું છે, નેટવર્ક માર્કેટિંગ શું છે, લોકો સાથે વાત કેમ કરાય, લોકોને કેમ સમજાવવાનું, આપણી વેશભૂષા કેવી હોવી જોઈએ. પેલા જીન્સ પહેરીને ફરતો હતો ખાલી પાટેલું જીન્સ. જીન્સ હજુ બી પહેરું છું પણ બિઝનેસમાં નહીં. આખું ચેન્જ કર્યું પોતાનું સ્ટ્રક્ચર. અહીંયા સેટઅપ ચેન્જ કર્યું પેલા કે બે હાથે કામ કરવાનું મારે ગમે એમ કરીને બંધ કરવું છે. એટલા માટે ફોરેવર એક એવી સિસ્ટમ છે કે અહીંયા બેઠેલા જેટલા બી લોકો અગર કરોડપતિ બનવા માંગતા હોય તો ફોરેવર તમને બનાવી શકે. તમારે લોકોને સમજાવવાનું છે પણ પહેલા પોતે સમજાવવાનું છે. અહીંયા આગળ તો અમદાવાદ વાળો મને બધું આવડે છે, આવડી ગયું બધું. કેટલી જાત છે કાલે પૂછ્યું, કાલે ઓફિસમાં પૂછ્યું હતું એલોવેરાની કેટલી જાત છે તો કે 4 જાત. અમારે કોઈ ચોપડીમાં કે કોઈ લીડર કે કોઈ 4 બતાવતું જ નથી. અગર સિરિયસલી 16 વર્ષ સુધી ભણીને અગર 10,000 15,000 નથી મળતા માર્કેટમાં, 16 વર્ષ સુધી ભણીને અગર 10-15,000 રૂપિયા માર્કેટમાં અગર ટ્રેનિંગ નથી મળતા તો 15 દિવસની ટ્રેનિંગ લઈ લો ફોરેવરમાં.
લાખ રૂપિયા મળવાની તમારામાં શક્યતા આવી જશે 15 દિવસની ટ્રેનિંગમાં. અહીંયા આગળ તો આવી ટ્રેનિંગ છે તો બધા બહાર જાય છે. પછી કિસ્મત જ હોય ને તમારા પર. કોશી રાખે બધાને દોષ દે રાખે. દોષ કોનામાં છે? પોતાના. અહીંયા આગળ કેટલા લોકો પરણેલા છે? પ્લીઝ હાથ ઉપર કરો. મેરિડ પીપલ સર, મેરિડ પીપલ મેરિડ એ જ બેઠા છે. ઓકે. બધા ભાગી ગયા. મૂવી કરેલો છે. હિન્દીમાં બોલો તો. જીવનનો જ્યારે શરૂઆત કરી હતી તમે તમારા કે બેટર હાફ સાથે, ત્યારે ઘણા બધા સપના હતા ને? યસ નો? યસ. ઘણા બધા લોકોને સપના હશે કે પ્લેનમાં ઘરવાળી અથવા તો ઘરવાળાને લ્યોને, ઘરવાળી અહીંયા કામ કરતી તો ઘરવાળા લઈ જાય અને ઘરવાળો હોય તો ઘરવાળીને લઈ જાય. મારું તો આપણે જ. પણ વધારે પડતું ઘરવાળી લઈ જાય એ સમાજમાં એવું વાત સાંભળાય છે. ઓકે, જેટલા લોકો બી પ્લેનમાં લઈ જવા વાળા છે, લઈ જવા માટે ઈચ્છા રાખે છે, તમારી સિસ્ટમ તમને આટલા વર્ષમાં લઈ ગઈ કે નહીં? હમણાં એક ભાઈને હમણાં સાંભળ્યા હતા કે અમેરિકા હવે ઓલા ભાઈ હમણાં જે હોસ્ટ હતા એમને જંતીભાઈ એ હવે લઈ જઈ રહ્યા છે. સંતોષથી મળવાનું સ્ટાર્ટ થયું છે. એમના સપના સાકાર થવા માંડ્યા છે. કેમ ફોરેવરમાં સાકાર થાય છે? 16 વર્ષ સુધી સાયન્સ, એલ્જિબ્રા, મેથ્સ, પછી હિસ્ટ્રી, સિવિક્સ, કઈ જાતના સબ્જેક્ટોને પાર કરીને 16 વર્ષ ભણીને ગ્રેજ્યુએશન લઈને પૈસા જ કમાવાના છે. પણ એ કેટલા મળે છે માર્કેટમાં? તમને ખબર છે, મને કહેવાની જરૂર નથી. આ જો છોકરી છે, હમણાં છોકરી જે વાત કરી ને, આઈ રિયલી સેલ્યુટ ટુ હર. એને સફળતાનો જે મૂળભૂત કારણ છે એને સમજમાં આવી ગયું. માણસો અમેરિકા અને લંડન જાય છે, છોકરાઓને ભણાવીને પોતાની જીવનને ખતમ કરીને અમેરિકા લંડન મોકલાવે. બોલો, છોકરો ત્યાં સેટ થઈ ગયો, આખી જિંદગી મા બાપે પૈસા પેટ કાપી અને ઓલા લંડન મોકલાવ્યો ભણવા માટે. ત્યાં આગળ જઈને પરણી ગયો, હવે આવતો જ નથી. પૈસા બી નથી મોકલાવતા ઘણા બધા ઘરમાં. એવું બી થાય છે. તમારે બી અને મારે બી એક દિવસ એવો દિવસ આવશે, પહેલી પેલા જો ફોરેવરમાં કામ કરતા હશે ને તો કોઈ દિવસ આવા દિવસો જોવા નહીં પડે. સિક્યોર છે ફોરેવર. ફોરેવરની પર તમારું ભવિષ્ય, બુઢાપો અને જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમને સિક્યોર કરીને રાખે છે. નહીં તો પછી શું કરવું પડશે? એલઆઈસી પોલિસીઓ લેવી પડશે. આજનું જીવન કાપીને જીવવાનું. ઓકે, અને એલઆઈસી પોલિસી ક્યારે ક્લિયર થાય? મર્યા પછી. हाँ, जिंदगी के बाद ही. हजू लॉजिक समझ में आती है कि एलआईसी की पॉलिसी હું ભરું અને સિક્યોર કોણ થાય? છોકરા. તો મારું શું? મારી કોઈ પોલિસી નહીં. નો પોલિસી. અગર તમને ખ્યાલ આવે, મારા શબ્દોમાં જો ખ્યાલ આવતો હોય ને, તો ફોરેવર લીગ પ્રોડક્ટ્સ તમારી બી સિક્યોરિટી છે. વગર પોલિસી તમારા આવતાવાળી પેઢીની સિક્યોરિટી, એની પછીની પેઢીની સિક્યોરિટી, એની પછીની પેઢીની સિક્યોરિટી, એની પછીની પેઢીની સિક્યોરિટી. તમે રિયલી અનિલ અંબાણી હતો તો ધીરુભાઈ અંબાણીના તમે કે કામમાં, એવા જ કામમાં તમે ફોરેવર અહીંયા કરોડો રૂપિયા વગર તમે ધીરુભાઈ અંબાણી બની જાવ છો. આની જેવો બિઝનેસ અગર કોઈને મળે, ઓકે, તો મારી સામે ટેબલ પર આવીને બતાવો પ્લીઝ કે આનાથી પાવરફુલ બિઝનેસ. આપ હું તો એમ કહું છું કે અનિલ અંબાણીના બિઝનેસ કરતા બી આ બિઝનેસ પાવરફુલ છે. યસ. પૂછો કેવી રીતના? તાળી પછી બોલો. પૂછો કેવી રીતના? અગર અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના બાપુજી ધીરુભાઈ અંબાણી ન હોય અને એને કયો તમે 5 લાખ રૂપિયા મહિને કમાવીને બતાવે, ના. નહીં કરી શકે. એને ક્યાંક જોબ કરવી પડે. अगर धीरुभाई अंबानी ना पैसा न हो तो अनिल અને મુકેશ અંબાણી ક્યાં નોકરી કરતા હોત, રાઈટ? યસ. અહીંયા આગળ મેં એવા લોકોને, હું તમને ઘણા બધા લોકોને એવા બધા ડર હોય, મારું કાઈ થયું નહીં તો હું તો ભણેલો નથી,
હું કેમ કરું આ બિઝનેસ? જે અહીંયા ગુજરાતીમાં બોલે ને તમે બોલો એલોવેરા 300 જાત હોય તો આપણે કહેવાનું એલોવેરા 300 ગુજરાતીમાં જ બોલીએ આપણે એનું રિપીટ કરવાનું છે એના કંપની પૈસા આવે છે. શોલે પિક્ચર જોયું છે બધા? શોલે પિક્ચર જોયું છે ને? એમાં બે હીરો છે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર. પહેલો શો 4 શો હોય ને, પહેલા શોમાં કોણ બે હીરો હોય? સેમ. બીજા શોમાં સેમ. ત્રીજા શોમાં સેમ. ચોથા શોમાં સેમ. પણ હિન્દી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ગોલ્ડન જુબલી થવાવાળો પિક્ચર છે જ્યારે કે સેમ રિપીટ થઈ રાખે છે પણ તો બી ગોલ્ડન જુબલી થઈ ગયું પિક્ચર. એમ ફોરેવર પ્રોડક્ટ્સમાં બી તમે લોકોને જે જાણકારી તમને કંપની ઓફિસ આપે છે એ દીધે રાખો નવા લોકોને નવા ત્યાં આગળ ઓડિયન્સ બદલાય પિક્ચરમાં. એમ આપણી સામે બી ઓડિયન્સ બદલાય. આપણી સીડી બદલાવાની નહીં. 300 જાત 5 જાત એમાંથી એનો ગાર્બેન્ડ મિલર નેટવર્ક માર્કેટિંગ પ્રોજેક્ટ 5 8 13 18 આનો એક ઇમ્પ્લિમેન્ટેશન કરતા રહ્યો તો તમે બી ગોલ્ડન જુબલી થઈ જશો ફોરેવર. આ જેટલા લોકો બી મેનેજર બન્યા છે ને અહીંયા બધા પ્લીઝ સ્ટેન્ડ અપ. બધા મેનેજર કેટલા લોકો છે મેનેજર? વાવ, આ બધાના 120 સીસી થઈ ગયા છે. હા, આ બધાએ ઈ શોલે પિક્ચર ફોરેવર નું બતાવી રાખ્યું છે. બતાવી રાખ્યું થાય કે નહીં? તો એ લોકો બધા ગોલ્ડન જુબલી છે. આ બધાને સોનાની પિન મળી છે. તમને જે પિન મળી છે પ્લીઝ એની વેલ્યુ કરજો. એને અંદર સાચું સોનું છે. ઓકે, તો પિન મોંઘી છે. પિન કરતા બી ગોલ્ડ કરતા બી વધારે વેલ્યુ છે કે તમે જિંદગીમાં એવું કામ કર્યું છે કે તમારી પેઢીઓ પેદા થશે મેનેજર. કોઈ કરી કાઈ કોર્સ ન કરે, કાઈ ભણે કરે નહીં, કાઈ નહીં. મારો છોકરો આરતી સોરી મેનેજર. ગ્રેટ. યસ. યસ. એનો છોકરો બી એટલી સોરી મેનેજર. કાઈ ન કરે કોઈ. એની પછીની પેઢી બી સોરી મેનેજર. વેરી ગુડ. ગ્રેટ પ્લાન. હજુ બી આ નથી બોલતી તો કરે એસમાં ઇન્વેસ્ટમેન્ટ. આ બિઝનેસ એટલો સીધો ને સિમ્પલ છે. મેં 10 11 વર્ષમાં મારા 20 વર્ષમાં હું જે મહેનત કરીને પૈસા કમાયો હતો ને એની કરતા 50 કરતા વધારે 50 ગણા કરતા વધારે હું 5 વર્ષમાં ફોરેવરના બિઝનેસમાં કમાઈ ચૂક્યો હતો. જ્યારે પહેલા વર્ષમાં હું 6000 રૂપિયા કમાયો હતો. અત્યારે 3 ગાડી ચલાવું છું. એકલો નહીં, એટલે 3 ગાડીમાં એક સાથે નો બેસી શકું. પેલા 50 રૂપિયાની જા વધારે પેટ્રોલ હતા. મારી પરિસ્થિતિ બી બહુ ખરાબ હતી ત્યારે જ્યારે હું આ બિઝનેસમાં શરૂઆત કરી હતી ને ત્યારે ફાઇનાન્શિયલી. એક ઇન્સ્યોરન્સ કાલે બી મેં કીધું તો આજે બધા ઘણા બધા નવા લોકો છે એટલે કહેવા માંગીશ કે બધાને આ જીવનમાં આવો એવું થાય છે લાઈફમાં કે ટર્ન થવાનો ચાન્સ મળી જાય. આજે કદાચ તમારો દિવસ છે, મારો વાક્યો સાંભળીને કદાચ તમને બી રાતના નીંદર નહીં આવે. એક દિવસ મારા છોકરાને હું એક સ્ટોરમાં લઈ ગયો, બુક સ્ટોરમાં. એને એક બુક લેવાની હતી, મને મારી વાઈફ બંને જણા. અને અમે લોકો એની બુક ગોતી રહ્યા હતા. નવું પ્રકાશક પાસે ને એનું કરિક્યુલમ ચેન્જ થયું હતું તો નવી બુક જોઈતી હતી. તો અમે લોકો ગોતવા ગયા, મળી નહીં રહી હતી. અમે લોકો એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ગયા. તો ઈ સ્ટોરમાં રમકડાનો સ્ટોર હતો. એમાં હું ને મારી વાઈફ અમે લોકો બુક ગોતી રહ્યા હતા સેલ્સ પર્સન પાસે. અને સડનલી મારો છોકરો અવળો 5 વર્ષનો એ મારું શર્ટ કહે છે, પપ્પા અહીંયા આવો ને જરા મારે તમને કંઈક બતાવવું છે. મેં કીધું 2 મિનિટ જરા ફોલો કર, તારી બુક લઈ લે પછી આપણે. તો બી છોકરું તો છોકરું છે ને, એને શર્ટ ખેંચી જ રાખ્યું. પપ્પા ચલો ને જીદ પકડી. એટલે મેં મારી વાઈફને કીધું તું જરા જો મારે શું છે એ જોઈને આવું. એ મને ત્યાં આગળ ટોય કાઉન્ટર એટલે રમકડાનો કાઉન્ટર ને ત્યાં લઈ ગયો. એક અવળો મોટો રોબોટ હતો, રોબોટ રમકડાનો. જેમ તમારા છોકરા છે ને જીદ કરતા હોય ને રમકડા માટે એવી રીતે અવળો મોટો ટોયનો અને રમકડાનો રોબોટ હતો. મને શું કીધું ખબર છે મારા છોકરાએ કે પપ્પા કેવો મસ્ત રોબોટ છે ને, મારે જોઈતો નથી. ફરીથી બોલું છું, તમને હસવું આવે છે. રોબોટ કેવો મસ્ત છે પણ મારે જોઈતો નથી. તમે એ છોકરાના બાપ હોય તો શું કરો? તમે એના છોકરાના મા હોય તો શું કરો? પૈસા નથી 4000 રૂપિયા મારી પાસે, હું એને રોબોટ અપાવી શકું. 20 વર્ષ કામ કર્યા પછી એવી હાલત હતી. એમ ઘણા બધા
બધા લોકોની એવી હાલત હશે આજે બી છે રાતના નીંદર નો આવી આખી રાત આમ તફડિયા મારતો ફોરએવર સ્ટાર્ટ કર્યું ખાલી 2 સીસીપી પૂરી નહોતી રહેતી એ દિવસથી પ્રણ કર્યો કે દુનિયા ગઈ હાડમાં મારે એટલું સક્ષમ થવું છે કે એટલીસ્ટ મારા ફેમિલી નીડ હું બરોબર રીતે પૂરી કરી શકું જે સિસ્ટમ મોટા 20 વર્ષથી ચલાવી રાખું છું એ સિસ્ટમમાં એટલો દમ નથી તો મારે નવી સિસ્ટમ તો ફોરએવરમાં દમ મારું પૂરો કોઈ તાકાત લગાડું આજે મારો છોકરો અગર સાચી ગાડી માંગે ને નવી ગયા મહિના મેં નવી ગાડી લીધી 16 લાખ રૂપિયા ગ્રેટ શું કામ લીધી ખબર છે મારી પાસે 2 ગાડી ઓલરેડી છે શું કામ લીધી એનું કારણ કહું જે મારો નાનો છોકરો અત્યારે નાનો છોકરો છે ને એની ઉંમરમાં મોટો છોકરો હતો ને ત્યારે મેં આ સેટ કર્યું હતું હું નાના છોકરાને લઈને ગાડી જોવા ગયેલો હોન્ડાના શોરૂમમાં તો હોન્ડા સિટી લેવાનો વિચાર હતો 8 થી 10 લાખની આવે એ નાનો છોકરો જઈને એને એ ગાડી પર હાથ મૂકી મને કે પપ્પા મને આ ગમે છે